ભાવનગરમાં ફરી એક વખત સામાજિક તત્વોનો આતંક। ખેડૂતવાસ વિસ્તારમાં યુવાનોના ટોળાનો હુમલો। સામાન્ય બોલાચાલી બાબલે પથ્થરમારો અને હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। હુમલામાં 2 મહિલા અને 3 પુરુષ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડાયા છે। મોડી રાત્રે ખેડૂતવાસ વિસ્તારમાં ઘટના બની છે। ઘર પાસેની કરિયાણાની દુકાન પર બેઠેલા યુવકોને ના પાડતા વિવાદ થયો હતો। વિવાદ બાદ ટોળાએ હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે। અવારનવાર અસામાજિક તત્વો બેકાબુ બનતા હોવાનો આક્ષેપ છે। વિસ્તારમાં વધારાની પોલીસ પણ તૈનાત કરવાની માંગ ઉઠી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એક વખત એ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ભાવનગરની અંદર અસામાજિક તત્વો ફરી એક વખત બેફામ જોવા મળી રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ જોવા મળતા હવે ત્યાંના એ કાયદો અને વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય બાબતોમાં એ અસામાજિક તત્વો દ્વારા એ હુમલો કરવામાં આવ્યો। હિંસક બનેલું ટોળું છે તે હથિયારોથી હુમલો કરતું જોવા મળ્યો। સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો અને હથિયારથી હુમલો થયો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।